બેસ. હે ભગવાન, મને તો અહીંયા જીવ આવી ગયો છે, જીવ. હવે કે તારી માં તો મરતી ગઈ. હારો હાર તાર બાપાને ભરખી લીધો. હારો ના એ મરી ગયો અને તને મારા પનારે છોડતો ગયો, મારા પનારે. હે ભગવાન, તારા છીન તો કંટાળી ગઈ છું હું. રોટલા દઈ દઈને થાકી ગઈ છું. હાસવી તને તો જીવ લઈ ગયો છો તું તો મારો. મારા છોકરામાં ધ્યાન નથી દઈ શકતી હું. જો તું આઈને રહીશ ને તો મારે તને જમીનમાં બધાય ભાગ દેવો પડશે. મારા છોકરાને કાંઈ નહીં વાહે વધે. તંગ આવી ગઈ છું. કોઈ ભારતું તો નથી ને મને. કંટાળી ગઈ આનાથી તો હું. આ તો દઈલી આઈલી આવે છે. આને હું શું જવાબ આપીશ? કઈક ગોટારા વાળ દઈશ. એલી સુમલી, એ તું આમ છે જઈતી? એ કાઈ નહીં, એ ડોબાની નજર કરવા આવી હતી હું તો. એ બેરા, એ તમને કાઈ લાગ્યું? એ મને લાગે હે કાઈ ડાળમાં કાર હોય ને એવું લાગે હે કે ડોબા નજર કરવા આવી. ડોબા તાન મારી માન છે નહીં. નથી હાથમાં હોટો કે નહીં કાંઈ. અહીંયા કેવા ડોબા? એ મને તો લાગે હે ઓલા છોકરાને છેક મૂકવા આવી લાગે. હમણે આપણે બર્તન કાપવા આયા, અહીંયા બર્તન કાપતા હતા ત્યાં દી હાથમાં છોકરો લઈને નીકળી હતી અને અત્યારે છે ને એમ કે હું ડોબા સારવા જઈતી. તો બેરી જવાની જરૂર છે હો. યા છોકરાને જ નહીં મૂકી હોય ને. એ હા હો બેરી, મને એવું જ લાગે છે. હાલ આપણે કંઈક જઈ ગામમાં અને રેખલીને એને કહી. એ બેરા, યા પારો આયા નાખ દઉં અને ઈ માવતર વગરનો બિચારો છોકરો શા જાય છે આયા ખડીમાં. એ હાલો કાયો કા રેખલીને ઈની કાકીને હાથ કરી આવી આપણે અને ગામના ને. એ હાલો, એ હાલો કાયો કા. એ હાલો હાલો, ક્યાં હે? એ દયા, માર દેરનો છોકરો છે. આ મને કાય કા દેખાય. એ મારી માં, ઈ અમને આયા ઢામી મળી હતી. હાલો હાલો આપણે. દયા, તરલા લેવા માર છોકરો. એ ઇન પાછો વગાયા ગા. એ પણ જઈને ત્યારે છોકરો હતો અને આવીને ત્યારે તો કાઈ નતું. અને મેં પૂછ્યું ને તો કે હું તો ડોબાની નજર કરવા જઈ હતી. દયા બેન, મેં માધ્યરાણી પાસે ત્યાં ત્યારે માધ્યરાણીને મેં કીધું તું કે તમે ઉપાધિ કરો માં તમારા છોકરાને હું આંચવીશ. દયા બેન, આ છોકરાને તો હું આંચવતી હતી તો આ મારી નાની દેરાણીને મારો છોકરો નડ્યો. એ રેતી એ કાની રહી જા અને આમ આગળ હાલ ગોતવા જાય. રોઈએ કાઈ નહીં વરે. એ હાલ કાયો કા. મેલડી માં, અમારા કોઈને દેવી માં, આ મા બાપ વગરનો છોકરો એ માં. મેં આ સુધી કાંઈ નથી માગ્યું તમારા ભાઈએ માં. બસ માં આજે એટલું જ માગું માં કે મારા છોકરાને ધ્યાન રાખજો માં. મારા દેરનો છોકરો એ મારો દીકરો એ માં. મારા દીકરા કરતા વિશે હું રાખું છું, પણ અમારી દેડાની ને શું નડ્યો છે મારા છોકરાને આ કડીમાં મેકી જાય. બટા હું તને કાંઈ નહીં થવા દઉં. દુષ્ટ, પાપી, અહંકારી સ્ત્રી, તું આ બાળકને જે ખડીમાં મૂકવા આવી છો ને, એ બાળકને તો એ પણ નથી ખબર કે મારા મા બાપ કોણ છે અને તું આ બાળકને મરતો મૂકીને જાસા ખડીમાં.
હું મેલડી તને ક્યારેય માફ નહીં કરું. આની સજા તો હું તને આપીશ. આ એની મોટી કાકી, એનો દીકરો નથી, છતાંય એની દેખભાળ એની સગી માં હોય એવી રીતે કરે છે. અને આ નાની કાકી જાણે એના દુશ્મનનો દીકરો હોય એવી રીતે એનો વ્યવહાર કરે છે. અરે મારી દીકરી, તું મૂંઝાતી નહીં. આજે ત્યાં રહેમ્યાની મેલડીને યાદ કરી છે. જો તારા એકાકે હું રહેમ્યાના મંડળેથી દોડતી ન આવું ને તો માનજે કે હું મેલડી આવી હતી. અરે મારા દીકરા, તું હોશિયારો થામા. આ ખડીમાં તું એકલો નથી, હું મેલડી પણ તારી સાથે છું. આજે તારી કાકી આ મેલડીને યાદ કરી છે. જો પલવારમાં તારી કાકી પર તને નો મૂકી દઉં ને તો માનજે કે હું મેલડી આવી છે. હાલ મારા ઢીંગલા. તારી કાકી તને ગોતીને ગાંડી થઈ છે. હવે તો પવનના રેલે તારા કાકી પાએ. દયાબેન, મારો છોકરો ક્યાં છે? અરે મારા ઢીંગલા, રો તો સાનો રહી જા. આમ સામે જો તારી મોટી કાકી તને ગોતે છે. જા હાલવા મે. દયાબેન, મને તો એવું જ લાગે છે કે મારી દેરાણીને મારી મેલડી માએ સજા દઈ દીધી. આમ તો જો અમારી માં વાકી વરી જાય પણ સુધરી નહીં કોઈ દી. એ સુમીબેન, મારી માં મેલડી પાસે માફી માંગી લો. તમને માફ કરી છે. મને હારું થઈ ગયું. એ રેખાબેન, આમ જો મને હારું થઈ ગયું. એ બટા, એ મારા દીકરા, આમ તો જો તારી કાકીને હારું થઈ ગયું. હે માં મેલડી માં, તમારે તો ઉપકાર માનું એટલો ઓછો હે મારી માં. તું તો દુખિયાની દેવી હો માં. આજ ફરીવાર તમે મારું કુટુંબને જોડીને ભેગું કરી દીધું મારી માં મેલડી માં. જય હો માં. બોલો મેલડી માની જય. બોલો મારી રહેમિયાની મેલડી માની જય. હાલો હવે. હાલો. સુમીબેન, આમાં તમારો કાંઈ વાંક નથી. તમે તો લાલચમાં આવીને આવું કર્યું, પણ હવે આજ પછી મારા દીકરાને આવું ન કરતા. હા રેખાબેન, તમારી વાત હાવ હાચી છે. આજ પછી હું આવું કોઈ દી નહીં કરું. હું મારા દીકરાની જેમ રાખીશ. સાના રજા સુમીબેન, હાલો ઘીરે.